નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, તરુણાવસ્થા એક એવી અવસ્થા છે કે જ્યારે ક્યારેક ખૂબ જ ખુશી અનુભવાય તો ક્યારેક કારણ વગર ગુસ્સો આવે। અને તરુણાવસ્થાના બાળકો કે જે અરીસામાં જોતી વખતે એવું લાગે કે જાણે શરીર બદલાઈ રહ્યું છે અને મનમાં હજારો સવાલો થતા હોય છે કે હું કોણ છું। જો આ બધું તમારી સાથે પણ થઈ રહ્યું છે તો ચિંતા ના કરશો। તમે કોઈ બીમાર નથી, પણ તમે જીવનના સૌથી સુંદર અને શક્તિશાળી તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો, જેને આપણે કહીએ છીએ તરુણાવસ્થા। સ્વાગત છે મિત્રો તમારું અમારી આ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા। આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું કે જે દરેક વિદ્યાર્થી અને કિશોર માટે જાણવો ખૂબ જ જરૂરી છે। તરુણાવસ્થા એટલે શું? આ સમયમાં કેવા ફેરફારો આવે છે અને આ સમયને કેવી રીતે શ્રેષ્ઠ બનાવવો, આ બધું જ આજના વિડીયોમાં આપણે જાણીશું। તો મિત્રો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। સૌપ્રથમ મિત્રો જાણીએ કે તરુણાવસ્થા એટલે શું। સરળ ભાષામાં કહીએ તો બાળપણ અને યુવાનાવસ્થાની વચ્ચેનો સમય એટલે કે તરુણાવસ્થા। આ એક પુલ જેવું છે કે જે તમને બાળકમાંથી પુખ્ત બનાવે છે। સામાન્ય રીતે આ સમયગાળો 11 વર્ષથી શરૂ થઈને 21 વર્ષ સુધીનો હોય છે, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ટીનેજ। તરુણાવસ્થાના તબક્કા। આ આખા પ્રવાસને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ। પૂર્વ તબક્કો એટલે કે 11 થી 13 વર્ષ કે જ્યાં ફેરફારોની શરૂઆત થાય છે। પ્રારંભિક તબક્કો એટલે કે 13 થી 16 વર્ષ કે ઝડપી શારીરિક ફેરફાર થાય છે। મધ્યમ તબક્કો એટલે કે 15 થી 18 વર્ષ જેમાં માનસિક અને ભાવનાત્મક ફેરફાર થાય છે। અને અંતિમ તબક્કો એટલે કે 18 થી 21 વર્ષ કે જ્યાં તમે પરિપક્વતા તરફ વધો છો। આ સમયમાં મિત્રો શું બદલાય છે એ આપણે જોઈએ તો કે શારીરિક વિકાસ, જેમાં તમારી ઊંચાઈ વધે છે, અવાજમાં ફેરફાર આવે છે, મૂડ સ્વિંગ, ક્યારેક ખૂબ જ ઉત્સાહ તો ક્યારેક ઉદાસી, આ બધું હોર્મોન્સના કારણે થાય છે, એટલે ગભરાવાનું નથી। ત્યારબાદ મિત્રો તમને લાગે છે કે અહીં કંઈક અલગ કરવું છે, મારી પોતાની ઓળખ હોવી જોઈએ, એ તમામ લક્ષણો તરુણાવસ્થાના છે। મિત્રોનો પ્રભાવ। આ ઉંમરે મમ્મી પપ્પા કરતા મિત્રોની વાત તરુણોને વધારે સાચી લાગે છે। ભારતીય સંસ્કૃતિમાં આ સમયને ખૂબ જ મહત્વ અપાયું છે। અહીં ફક્ત શરીર નહીં પરંતુ મૂલ્યો પર પણ ભાર આપીએ છીએ। આ સમયમાં તરુણોને સ્વતંત્રતા જોઈએ છે અને તેની સાથે આવે છે જવાબદારી, જેમાં ભાવનાત્મક ફેરફારોને સમજવામાં આવે છે, નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી અને હા, કારકિર્દી વિશે વિચારવાની શરૂઆત પણ અહીંથી જ થાય છે। ઘણીવાર આ ફેરફારો વિશે વાત કરતા તરુણો શરમાય છે, પરંતુ તે ખોટું છે, કારણ કે તરુણોને સાચું શિક્ષણ મળવું જોઈએ, જેમાં શારીરિક માનસિક સ્વાસ્થ્યની જાળવણી, શારીરિક, સામાજિક અને નૈતિક મૂલ્યોની સમજ તેમજ આ શિક્ષણ એક જવાબદાર નાગરિક બનાવવામાં મદદ કરે છે। હવે મિત્રો, આવી જ રીતે તરુણાવસ્થાનો એ અવસર એટલે કે 11 થી 21 વર્ષનો સુવર્ણ સમય છે, જેમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો આવે છે। આ સમય મૂંઝવણનો નહીં પરંતુ તરુણોની શક્તિને ઓળખવાનો છે। આવી જ નવી અપડેટ અને આવી જ નવી માહિતી સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।